નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને નમ્ર વિનંતી કરું છું કે આજની નવી વાર્તા છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. મમ્મી પ્લીઝ જલ્દી જમવાનું આપો, મને બહુ ભૂખ લાગી છે. પ્રિયાએ તેની મમ્મી આરતીને બોલાવીને કહ્યું, આ દીકરા હમણાં જ લાવું છું. આટલું કહીને આરતી જમવાનું લેવા રસોડામાં ગઈ. એટલી વારમાં તેના ફોનની રિંગ વાગી. તેને ફોન ઉપાડ્યો ત્યારે સામે અવાજ આવ્યો, હેલો આરતી, હું મનોજ બોલું છું. આરતી નામ સાંભળતા જ સબ થઈ ગઈ. એક ક્ષણ માટે તે કંઈ સમજી શકી નહીં. પછી થોડી હિંમત કરીને તેને કહ્યું, મનોજ, મને ઇન્ડિયાથી આવ્યાને 5 વર્ષ થઈ ગયા છે. આ 5 વર્ષમાં તમે બધાએ મને ક્યારેય યાદ પણ નથી કરી, તો પછી આજે કેવી રીતે યાદ કરી? આરતી, મને ખબર છે તને બહુ અજીબ લાગતી હશે, પણ વાસ્તવમાં મમ્મી તારી સાથે વાત કરવા માંગતી હતી, એટલે તને ફોન કર્યો હતો. આરતીના ભાઈ મનોજે સ્પષ્ટતા કરતા કહ્યું. તો આરતીએ કહ્યું, મનોજ, હમણાં અમે જમીએ છીએ, હું થોડી વાર પછી ફોન કરીશ. આટલું કહીને આરતીએ ફોન ડિસ્કનેક્ટ કર્યો અને ચૂપચાપ આવીને ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ. તો આરતીના પતિ સંદીપે પૂછ્યું, શું થયું આરતી, કોનો ફોન હતો? સંદીપ, મારા ભાઈ મનોજનો ફોન હતો, પણ તેને 5 વર્ષ પછી અચાનક મારી યાદ આવી. કેવી રીતે આવી? તને યાદ છે તે દિવસે જ્યારે આપણે લગ્ન કરીને કોર્ટમાંથી સીધા ઘરે આવ્યા હતા, ત્યારે મનોજ મારા વિશે કેટલું ખરાબ બોલ્યો હતો. આજે પણ એ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા છે. કહેતા કહેતા આરતી રડવા લાગી. આથી સંદીપે તેને શાંત પાડી અને કહ્યું, શાંત થઈ જા આરતી, તું મારી મજબૂત પત્ની છે. આ બધું વિચારવાનું બંધ કર. આપણે કોઈની સાથે વાત નથી કરવી. આપણે એકબીજા સાથે જ બહુ ખુશ છીએ. હા સંદીપ, એ બધું તો ઠીક છે, પણ હવે એને મારી જરૂર કેમ છે? એ દિવસે મનોજે મને કોઈને મળવા પણ દીધી ન હતી. એને મને ગેટ પરથી જ પાછી મોકલી દીધી હતી. ક્ષણમાં જ બધાએ મને પારકી કરી દીધી હતી, અને આજે એ મને ફોન કરી રહ્યો છે. મમ્મી પણ મને આજે 5 વર્ષ પછી મને યાદ કરે છે. હવે મારે કોઈની સાથે સંબંધ નથી રાખવો. તું બિલકુલ સાચી છે આરતી, પણ હવે બહુ ચિંતા ન કર. તું આખો દિવસ થાકી ગઈ હશે, જલ્દી જઈને સૂઈ જા, હું બાળકોને ઊંઘાડી દઈશ, સંદીપે કહ્યું. પછી આરતી ઊભી થઈ અને રૂમમાં જઈને સૂઈ ગઈ. પણ આજે તેને જરાય ઊંઘ ન આવી. વાર વાર એ જ વિચારી રહી હતી કે પપ્પા તો ઠીક હશે ને, મને મનોજ સાથે વાત કરવાનું બિલકુલ મન નથી થતું, પણ ખબર નહીં મમ્મીને મારી સાથે શું વાત કરવી હશે. આરતી ઊંડા વિચારોમાં હતી. ત્યારે સવારના 4 વાગી રહ્યા હતા. ત્યારે તે બળપૂર્વક તેની આંખો બંધ કરીને સૂઈ ગઈ. જ્યારે સવારે 6 વાગે અલાર્મ વાગ્યું ત્યારે તેની આંખો ખોલી, પણ તેનું માથું ભારે લાગતું હોવાથી તે પાછી સૂઈ ગઈ. ત્યારે સંદીપે કહ્યું, શું થયું આરતી, તારે આજે ઓફિસે નથી જવું? અરે ના સંદીપ, મારું માથું દુખે છે. હું સરને ફોન કરીને કહી દઈશ. તમે બાળકોને તૈયાર કરી દો અને તેમને સ્કૂલે મોકલી દો. હા ઠીક છે આરતી, આખી રાત ઊંઘી નથી એટલે તને માથાનો દુખાવો થાય છે. તો થોડી વાર આરામ કરીશ તો બધું સારું થઈ જશે. આટલું કહીને સંદીપ બાળકોને જગાડવા ગયો તો આરતી પાછી ઊંઘી ગઈ. 9 વાગ્યાની આસપાસ અચાનક ફોનની રિંગ વાગી. આરતી આંખો ખોલી અને જોયું તો તે જ નંબર પરથી કોલ હતો. આરતીએ ફોન કટ કરી નાખ્યો તો વારવાર કોલ આવવા લાગ્યા. ત્યારે આરતીએ ગુસ્સામાં ફોન ઉપાડ્યો અને કહ્યું, મનોજ, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મને વારવાર ફોન કરીને હેરાન ના કરીશ. મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. હું બોલું છું દીકરા, તારી માં. આજે 5 વર્ષ પછી જ્યારે માનો અવાજ સાંભળ્યો ત્યારે આરતીની આંખો આંસુઓથી ભરાઈ આવી. માં તો માં છે. આરતીની સાથે સાથે માં પણ પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા. લાંબા મૌન પછી માએ કહ્યું, આરતી, મને ખબર છે તને અમારું મોઢું શું
અમારો અવાજ પણ નથી સાંભળવો. પણ દીકરા, તારા પપ્પા હવે દુનિયામાં નથી રહ્યા. થોડા દિવસો પછી તેમનું 12મું છે. જો શક્ય હોય તો આવી જજે. દીકરી, તેમની આત્માને શાંતિ મળશે. આટલું કહીને આરતીની માં રમીલાબેને ફોન કાપી નાખ્યો. આ સાંભળીને તરત જ આરતી રડવા લાગી કે આટલા વર્ષો પછી ફોન આવ્યો અને તે પણ આવા કમનસીબ સમાચાર સાથે. રડી રડીને આરતીની હાલત ખરાબ થઈ ગઈ. આરતીએ રડતા રડતા પણ સંદીપને ફોન કર્યો. સંદીપ, જલ્દી ઘરે આવો. આટલું કહીને આરતીએ ફોન કટ કરી દીધો. આથી સંદીપને ચિંતા થઈ કે આરતી કેમ રડે છે. થોડા સમય પછી જ્યારે તે ઘરે પહોંચ્યો તો આરતી દિવાલના ટેકે બેઠી રડી રહી હતી. આરતી, શું થયું? તું કેમ રડે છે? અને આ તારી હાલત શું બનાવી રાખી છે? મનોજે ફરી ફોન કર્યો હતો. ના સંદીપ, મને માનો ફોન આવ્યો હતો. પિતા હવે નથી રહ્યા. મારા પિતા સંદીપ નથી રહ્યા. મારે ભારત પાછું જવું છે. આપણે બધા જઈશું. બાળકોને બોલાવો. આપણે બધા આજે સાંજે જ ભારત જવા નીકળી જઈશું. આરતી પહેલા થોડું પાણી પી, પછી શાંતિથી બેસીને વાત કરીએ. સંદીપે આરતીને પાણીનો ગ્લાસ આપતા કહ્યું, કેવી રીતે આરામથી બેસવું? શું અહીં મારા પિતા નથી રહ્યા અને તમે મને આરામથી બેસવાનું કહો છો? આરતીએ ગુસ્સામાં કહ્યું. એટલે સંદીપે તેને શાંત પાડતા કહ્યું, ના આરતી, હું એટલું જ કહું છું કે અહીંથી ઉઠ, ચાલ બહાર બેસીને વાત કરીએ. આટલું કહીને સંદીપે આરતીને ત્યાંથી ઊભી કરી અને બહાર હોલમાં લાવીને બેસાડી. અને સંદીપે કહ્યું, આરતી, તે ભારત જવાનું મન બનાવી લીધું છે. શું તારે ખરેખર જવું છે? જો હું તને ના નથી પાડી રહ્યો. ત્યાં તારું ઘર છે, તારે પરિવારના સભ્યો છે. હું બસ એટલું જ કહું છું કે તું હજી એકવાર શાંતિથી વિચારી લે. હા સંદીપ, મેં વિચારી લીધું છે. તમે બાળકોની શાળામાં ફોન કરો. આપણા બધા આજે જ ઇન્ડિયા જઈશું. આરતીએ કહ્યું. એટલે સંદીપે તેને સમજાવતા કહ્યું, જો આરતી, બાળકોના પેપર આવી રહ્યા છે એટલે તેમને રજાનો તો પ્રશ્ન જ નથી. માટે તું જા અને હું અહીંયા રહીને તેમનું ધ્યાન રાખીશ. તું તારી ઓફિસમાંથી રજા લઈ લે. હું તારી કાલની ટિકિટ બુક કરાવી દઉં છું. આરતીને પણ સંદીપની વાત ઠીક લાગી એટલે તેને હા પાડી દીધી. બીજા દિવસ સંદીપ આરતીને એરપોર્ટ પર મૂકવા આવ્યો તો તેને ગળે લગાવીને કહ્યું, આરતી, તારું ધ્યાન રાખજે. તું પહોંચતા જ મને ફોન કરજે. મેં સુમિત અને પપ્પાને ફોન કરી દીધો છે. સુમિત સીધો એરપોર્ટ પરથી તને લેવા આવશે અને જલ્દી પાછા આવવાની કોશિશ કરજે. તો આરતીએ હામાં માથું હલાવી દીધું અને તેને સંદીપને વિદાય આપતા કહ્યું કે બાળકોની સંભાળ રાખજો. હું બહુ જલ્દી પાછી આવી જઈશ. આરતીના આજના સફરનો અંત નહોતો આવતો. પપ્પા સાથે વિતાવેલા બાળપણના દિવસો યાદ કરીને આરતીની આંખો ભીની થઈ ગઈ. બાળપણમાં તેના પિતા તેની દરેક ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરતા હતા. તેઓ મનોજ કરતા પણ તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. આજે આરતીના મનમાં માત્ર મા, પિતાજી અને મનોજ જ ઘૂમતા હતા. મુસાફરો, મહેરબાની કરીને ધ્યાન આપો. હવે આપણે થોડા સમયમાં અમદાવાદ પહોંચવાના છીએ. કૃપા કરીને તમારી સીટ બેલ્ટ બાંધો. આ અવાજે અચાનક આરતીના વિચારોમાં ભંગ કર્યો. જાણે તેની આંખોમાં ચમક આવી ગઈ. અને આવે પણ કેમ નહીં? આખરે તે 5 વર્ષ પછી ભારત આવી. પૂનમ અમદાવાદ પહોંચી ગઈ. તરત જ તેનો દિવસ સુમિત મળી ગયો. ભાભી, ચાલો ગાડીમાં બેસો, ઘરે જઈએ. ત્યારે આરતીએ કારમાં બેસતા સુમિતને કહ્યું, સુમિત, પ્લીઝ તારા ભાઈને ના કહેતો. પહેલા મને મારા પિયર મૂકી આવ. હું સાંજે આવી જઈશ. પણ ભાભી, મમ્મી અને પપ્પા તમારી રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ સુમિત, હું સાંજે આવી જઈશ. હવે મને મારા પિયર મૂકી આવ. સારું ભાભી, કહીને સુમિતે કાર તેના પિયર તરફ વાળી દીધી. જ્યારે પિયરની ગલી પાસે પહોંચ્યા ત્યારે આરતીએ કહ્યું, થેન્ક યુ સુમિત, પણ મને અહીંયા જ ઉતારી દે.
નહીંતર મનોજ તને જોઈને ગુસ્સે થઈ જશે. તો સુમિતે કહ્યું, હા ઠીક છે ભાભી, જ્યારે પણ તને મારી જરૂર હોય ત્યારે મને ફોન કરી દેજો. સુમિતે આરતીને નીચે ઉતાર્યા બાદ કહ્યું અને ત્યાંથી પાછો જતો રહ્યો. પછી ધીમે ધીમે આગળ વધતી વખતે આરતી વિચારવા લાગી કે હું બધાનો સામનો કેવી રીતે કરીશ. ખબર નહીં બધા મને કેવા કેવા પ્રશ્નો પૂછશે. આરતી ઘરની નજીક પહોંચી કે અંદરની આવતા અવાજોના કારણે તેના પગ અટકી ગયા. ચૂપ રહો માં, કોઈ ખાવાનું નહીં મળે. દિમાગ ખરાબ કરી દીધું મારું. જ્યારે પણ જુઓ ત્યારે કોઈને કોઈ વસ્તુની માંગ કરતા રહો છો. અરે તમે મને કયો ખજાનો આપ્યો છે, બધું તો એ ચારિત્ર્યહીન છોકરીના નામે કરી દીધું છે. મનોજનો અવાજ સાંભળીને આરતીનું હૃદય બેસી રહ્યું હતું. તે તેની માં રમીલાબેનને ઠપકો આપી રહ્યો હતો ત્યારે બીજો અવાજ આવ્યો, અરે એ આરતીને ફોન કરીને પૂછો તો ખરા એ મહારાણી ક્યાં છે, આવશે કે નહીં, કે પછી તેની માં મરી જશે પછી જ આવશે. મનોજની પત્નીએ હસીને કહ્યું, જુઓ માં, ખબર નહીં એ ચારિત્ર્યહીન આવશે કે નહીં, અને મને એને મળવામાં કોઈ રસ નથી. મને ફક્ત જમીન અને દુકાનથી મતલબ છે, જે તમારા પતિ મોહનલાલ તે ભાગેડુ યુવતીના નામે કરી ગયા. ભાઈની વાત સાંભળીને આરતીને એવું લાગ્યું કે જઈને મનોજના ગાલ પર જોરથી થપ્પડ મારી દે, પણ એકલી હોવાના ડરથી આરતી અત્યારે કંઈ કરવાનું યોગ્ય ન માન્યું અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. ગલીમાંથી બહાર આવીને તેને તેના દેવર સુમિતને ફોન કર્યો અને તેને ત્યાંથી લઈ જવા કહ્યું. થોડા સમય પછી સુમિત આરતીને લઈને તેના ઘરે પહોંચ્યો. તે તેના સાસરે પહોંચતા જ આરતીએ તેના સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. આરતીને આ હાલતમાં જોઈને તેના સસરા થોડા ચિંતિત થઈ ગયા અને કહ્યું, દીકરા, તારા પપ્પાની વિદાયથી અમને પણ બહુ દુઃખ થયું છે. હું તેમનું સ્થાન તો નથી લઈ શકતો, પરંતુ હું પણ તારા પિતા જેવો છું. શું થયું દીકરી, તું આટલી ઉદાસ કેમ છે? અહીં બેસ દીકરી. આરતીના સાસુએ કહ્યું, હા મમ્મી, હું ફ્રેશ થઈને આવું છું. એમ કહીને આરતી બાથરૂમમાં ગઈ, પણ તેની આંખો સામે મનોજના શબ્દો ફરી રહ્યા હતા. ભાગેડું છોકરી, ચારિત્ર્યહીન, જમીનના કાગડો, આ બધી વાતો તેને વધુ દુઃખી કરી રહી હતી. ફ્રેશ થઈને આરતી બહાર આવી ત્યાં સુધીમાં તેના સાસુએ ચા તૈયાર કરી દીધી હતી અને ચા પીતી વખતે આરતીએ તેના ભાઈ પાસેથી સાંભળેલી બધી વાત તેના સાસુ અને સસરાને કહી. આ સાંભળીને આરતીના સાસુ અને સસરા ગુસ્સે થઈ ગયા. આરતી, ચિંતા ન કર, તારા પિતા તારી સાથે જ છે. આરતીને પ્રોત્સાહિત કરતા આરતીના સસરાએ કહ્યું, મેં મોહનલાલને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં જોયા હતા. એવું લાગતું હતું કે તેઓ કંઈક કહેવા માંગતા હતા, પણ મનોજ તેમની સાથે હતો એટલે કંઈ વાત ના થઈ શકી. તેઓ ખૂબ નબળા લાગતા હતા અને મનોજના ટેકાથી ચાલી શકતા હતા. આરતીના સસરા તેને આ બધી વાતો કહેતા હતા ત્યારે આરતીના ફોનની રિંગ વાગી. જોયું તો તેના ભાઈ મનોજનો ફોન હતો. આરતીએ ફોન ઉપાડ્યો ત્યારે સામેથી તેની માનો અવાજ આવ્યો, આરતી બેટા, તને વારવાર ફોન કરવા બદલ માફ કરજે, પણ પૂછ્યા વગર મારાથી રહેવાયું નહીં. દીકરા, તું આવે છે ને? આમાં હું આવું છું. એમ કહીને આરતીએ ફોન કટ કરી દીધો અને સસરાને કહ્યું, પપ્પાજી, મારે ત્યાં જવું જ પડશે. હું મારી માને તે આ હાલતમાં જોઈ શકતી નથી. હા દીકરા, તું સુમિતની કાર લઈને જતી રહેજે અને તને કોઈ મદદની જરૂર હોય તો અમને ફોન કરી દેજે. હા પપ્પાજી, કહીને આરતી તેના દેવરની કાર લઈને સીધી તેના પિયર ગઈ. માની સ્થિતિ વિશે વિચારતા એક વિચિત્ર બેચેની થવા લાગી. મનોજનો ચહેરો આંખો સામે આવી રહ્યો હતો. કેવી રીતે માને ઠપકો આપી રહ્યો હતો. પછી તેને યાદ આવ્યું કે માએ કદાચ કંઈ ખાધું નથી. આથી આરતીએ બહારથી ખાવાનું પેક કરાવ્યું અને તે સીધી
તેના પિયર પહોંચી ગઈ. ત્યાં જઈને તેને ડોરબેલ વગાડી તો થોડી વાર પછી એક 16-17 વર્ષની છોકરી આવી અને દરવાજો ખોલ્યો. થોડી વાર માટે આરતી વિચારતી રહી, આ કોણ હોઈ શકે? ત્યારે અંદરથી અવાજ આવ્યો, અરે ગેટ પર કોણ છે? માનવી, દીદી કોઈ બહેન આવી છે અને કંઈ બોલતી પણ નથી. એટલામાં એ મહિલા પોતે આવી અને આરતીને કહ્યું, બોલો કોને મળવું છે? ત્યારે આરતીએ ધીરેથી કહ્યું, હું આરતી છું. ઓ આરતી બહેન, માફ કરજો, મેં તમને ક્યારેય જોયા નથી એટલે હું તમને ઓળખી ના શકી. હું સુનીતા, મનોજની પત્ની અને તમારી ભાભી છું. અને આ માનવી મારી નાની બહેન છે. અંદર આવો. મનોજની પત્ની સુનીતાએ પોતાનો પરિચય આપતા કહ્યું અને આરતીને તેના રૂમમાં લઈ ગઈ, જ્યાં કેટલાક લોકો પહેલાથી જ હાજર હતા. બધાનો પરિચય કરાવતા સુનીતાએ કહ્યું, આરતી બહેન, આ મારા મમ્મી પપ્પા છે અને આ મારો નાનો ભાઈ જીગર અને આ માનવી છે, જેને તમે પહેલા જ મળી ચૂક્યા છો. આરતીએ તેમના તરફ કોઈ ધ્યાન ન આપ્યું, નહીં તે ફક્ત તેની માને મળવા માંગતી હતી. ખબર નહીં બિચારા કેવી હાલતમાં હશે. થોડા સમય પછી જ્યારે આરતીએ તેની માને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સુનીતાએ તેની બહેન માનવીને ઈશારો કર્યો અને તે આરતીને તેની મા રમીનાબેનના રૂમમાં લઈ ગઈ. આટલા વર્ષો પછી માને મળતા જ આરતી સ્તનબંધ થઈ ગઈ. પોતાની જાતને રોકી ન શકી અને પોતાની માને ગળે લગાડીને રડી પડી. મા પિતાજી ચાલ્યા ગયા. મા પણ આટલા વર્ષો પછી દીકરીને જોઈને રડતા રડતા જમીન પર બેસી ગયા. માના અવાજમાં એક અલગ જ દર્દ દેખાતું હતું. પિતાજીના વિદાયના દુઃખ સિવાય પણ ઘણું બધું હતું, જે માના વિલાપમાં સ્પષ્ટ દેખાતું હતું. ત્યારબાદ થોડી વાર પછી આરતીનો ભાઈ મનોજ રૂમમાં આવ્યો. આરતી પપ્પા હવે નથી રહ્યા, આટલું કહેતા તે રડતા રડતા તેની માને ગળે લાગી ગયો. આરતી થોડી વાર પહેલા મનોજ અને અત્યારના મનોજને જોઈને સ્તનબંધ થઈ ગઈ. છેવટે એવું કેમ જે સવારે તેની માને ઠપકો આપતો હતો તે મનોજ હવે તેની માને ગળે લગાવીને રડી રહ્યો હતો. મા સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો હતો. તો અહીંયા ઊભી ઊભી શું કરે છે? જઈને આરતી માટે ચા પાણી લઈ આવ. આવડી લાંબી મુસાફરી પછી તે થાકી ગઈ હશે. સુનીતાને ઓર્ડર આપતા મનોજે કહ્યું, અરે હું કહેવાનું ભૂલી ગયો, આ સુનીતા મારી પત્ની અને તારી ભાભી છે. મનોજે તેની પત્નીનો પરિચય આપતા આરતીને કહ્યું, ના કંઈ લાવવાની જરૂર નથી, હું મારી પોતાની ખાવાની ચીજ વસ્તુઓ મારી સાથે લઈને આવીશું. આરતીએ તેના હાથમાં રહેલી થેલી તરફ ઈશારો કરતા કહ્યું. તો મનોજે કહ્યું, એનો મતલબ કે અમને હજુ સુધી માફ નથી કર્યા. આરતી, હું મારી ભૂલો માટે માફી માંગુ છું. અજાણતા મેં તને ઘણું બધું કહી દીધું હતું. માં પ્લીઝ કંઈક કહો ને. તો આરતી તેની માને કહેવા પર સંમત થઈ ગઈ. પછી સુનીતા રસોઈ કરવા માટે રસોડામાં ગઈ અને મનોજ પણ તેની પાછળ ગયો. હવે આરતી અને તેની માં રૂમમાં એકલા રહી ગયા. બધા બહાર જતા જ આરતીએ તેની માને પૂછ્યું, માં પિતાજીને શું થયું હતું? પિતાજીએ બધું મારા નામે કેમ કરી દીધું અને આટલા વર્ષો તમે મને ફોન કેમ ના કર્યો? મનોજના લગ્નમાં પણ મને ના બોલાવી. ખબર નહીં. આરતીએ કેટલા પ્રશ્નો એક સાથે પૂછી લીધા. ત્યારે અચાનક માની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આરતી, મારી દીકરી, મને માફ કરી દે. દીકરા, તારા પિતાજી જતા રહ્યા, હવે મારો સહારો કોણ હશે? દીકરા, જમીનના આ 2 ટુકડા આપણું ઘર ખાઈ ગયા. દીકરી, આ ટુકડાઓને બધું જ ખત્મ કરી નાખ્યું છે. મારી દીકરી, આ બધું મનોજને આપી દે અને મને તારી સાથે લઈ જા. દીકરી, જ્યારે માં એ પોતાની અંદરની પીડા વ્યક્ત કરી ત્યારે આરતીએ તેમના આંસુ લૂછતા કહ્યું, માં ચિંતા ન કરો, હવે હું આવી ગઈ છું. અને સવારે મનોજે જે રીતે તમારી સાથે વાત કરતો હતો તે બધું મેં સાંભળી લીધું હતું. કહેતા કહેતા આરતી ઉદાસ થઈ ગઈ. ત્યારે રમીલાબેને કહ્યું, દીકરી, તારા લગ્ન પછી
જ્યારે તેણે તને બહારથી મોકલી દીધી હતી. તે દિવસે તારા પિતા અને મનોજ વચ્ચે ઘરમાં મોટો ઝઘડો થયો હતો. તારા પિતા આ સંબંધની વિરોધમાં ન હતા. તેઓ તને પાછા બોલાવવા માંગતા હતા. તેમણે મનોજને ઘણું સમજાવ્યું કે મારી દીકરીએ અભ્યાસ પૂરો કરીને નોકરી મેળવીને લગ્ન કર્યા છે અને પોતાની મરજીથી લગ્ન કરવામાં કંઈ ખોટું નથી. જ્યારે તે તેની વાત ન માની તો તેને કોર્ટ મેરેજ કરી લીધા. નહીં તો તેણે અમને કહ્યું હતું એમાં તેની કોઈ ભૂલ નથી. જેથી મનોજે તારા પિતાને ઠપકો આપતા કહ્યું કે તમારે આ ઘરમાં રહેવું હોય તો એ ચારિત્ર્યહીન છોકરી સાથે તારો કોઈ સંબંધ નથી, નહીતર હું તમને બંનેને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકીશ. એટલે તારા પિતા પણ ચૂપ રહ્યા. તે પછી થોડા દિવસો સુધી બધું સારું હતું. પરંતુ એક દિવસ જ્યારે તારા પિતાએ તારી એફડીનો મુદ્દો ઘરે ઉઠાવ્યો ત્યારે મનોજ તારા પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો. મનોજને તેના ખાતામાં એફડીના પૈસા જોઈતા હતા અને પિતા તે તારા માટે રાખવા માંગતા હતા. આ બાબતે બંને વચ્ચે ઘણા દિવસો સુધી બોલાચાલી થઈ અને અંતે તારા પિતાએ તારા નામે દુકાન ખરીદી લીધી હતી. મેં તેમને ઘણું સમજાવ્યું કે આરતી તેના ઘરે ખુશ છે. જો તમારે કંઈક કરવું હોય તો મનોજના નામે કરો. ત્યારે તેમણે કહ્યું હતું કે આ મકાન અને એક પ્લોટ અત્યારે મારા નામે છે, પરંતુ મારા ગયા પછી તે મારા દીકરાને જશે. નિયતિ બહુ મોટી વાત છે. મનોજના ઈરાદામાં ખોટ હતી. તે દિવસે તેને તારા પિતા પર હાથ ઉપાડ્યો. તે દિવસથી તારા પિતાજી ક્યારેય સાજા થયા નહીં. ક્યારેક કોઈની બીમારી તો ક્યારેક બીજી કોઈ બીમારીએ તેમને ઘેરી લીધા. પણ પછી એક દિવસ મનોજે સુનીતા સાથે લગ્નની વાત શરૂ કરી. ત્યારે તારા પિતાને ક્યાંકથી ખબર પડી. કોઈએ સુનીતા અને તેના પરિવાર વિશે સારો અભિપ્રાય આપ્યો ન હતો. આ લોકો જમીન અને મિલકત જોઈને અમારી સાથે સંબંધ બાંધવા માંગતા હતા અને સુનીતાનું ચાલ ચલણ પણ સારું ન હતું. જ્યારે તારા પિતાએ મનોજને આ બધી વાતો કહી ત્યારે તે કંઈ સ્વીકારવા તૈયાર ન હતો. એટલે તારા પિતાએ કહ્યું કે આરતીએ લવ મેરેજ કર્યા હતા. ત્યારે લોકોની શરમ વચ્ચે આવી ગઈ હતી અને આજે લોકોની શરમ વચ્ચે નહીં આવે. પણ મનોજ સુનીતાના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો અને તે તેના વિશે એક શબ્દ પણ સાંભળવા માંગતો નથી. તેથી એક દિવસ ફરીથી તેને તમારા પિતા પર હાથ ઉપાડ્યો. રડતા રડતા રમીલાબેને પોતાની દીકરીને બધી વાત કહી. આરતીના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. તે કેટલી લાચારી અનુભવી રહી હતી. એક પિતા પર હાથ ઉપાડવો એક કેવો ધર્મ છે. મારા લગ્નથી આટલી બધી પ્રોબ્લેમ હતી અને પોતે શું કર્યું. આજે એને મનોજ પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. માં, હું એ બંનેના મોઢા તોડી નાખીશ જો તેઓ મારી સામે સારા હોવાનું ઢોંગ કરશે તો. આરતીએ ગુસ્સામાં કહ્યું, હા, ખરાબ તો લાગીશું ને. હવે જ્યારે તને બધી ખબર પડી ગઈ છે તો મનોજે રૂમમાં આવતા આરતીને કહ્યું, મેં તમને બધાને મનાઈ કરી હતી ને. તેની માને જોઈ મનોજ તેમના ચહેરા પર થપ્પડ મારવા જતો હતો ત્યારે આરતીએ તેનો હાથ વચ્ચેથી પકડી લીધો. અરે વાહ, તારામાં તો બહુ હિંમત આવી ગઈ છે અને આવે પણ કેમ નહીં. હિંમત કરીને જ તું તો ઘરેથી ભાગી ગઈ હતી. મનોજે આરતી પાસેથી હાથ છોડાવતા ગયું અને પત્ની સુનીતાને બોલાવવા લાગ્યો. સુનીતા, તું ક્યાં મરી ગઈ? સુનીતા દોડીને તેની પાસે આવી. મેં તને કહ્યું હતું ને, આ મા દીકરીને એકલી ના છોડતા, અને તે એમ જ કર્યું. આ વૃદ્ધે એ બધું કહી દીધું. ત્યારે સુનીતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, મા દીકરી બંનેને કાલ સુધી આ રૂમમાં બંધ કરી દો. આ વખતે તેની સાથે તેની દીકરીને પણ ભૂખે મરવા દઈએ. કહેતા સુનીતા દરવાજો બંધ કરવા ગઈ કે અચાનક કોઈએ ગેટ ખખડાવતા બધા ડરી ગયા. બધા અંદર જઈને બેસો એમ કહીને મનોજ ગેટ તરફ આગળ વધ્યો કે તરત જ સુમિત પોલીસ સાથે અંદર આવ્યો. ભાભી તે આવતાની સાથે જ આરતીને
બોલાવવા લાગ્યો. પછી આરતીને સમજાયું કે સુમિતે તેને ફોન કેમ ચાલુ રાખવા કહ્યું હતું. પોલીસને જોઈને મનોજના હોશ ઉડી ગયા. અચાનક તેની સાથે શું થઈ ગયું? આરતીએ રૂમમાંથી બહાર આવીને પોલીસને કહ્યું, હા ઇન્સ્પેક્ટર સાહેબ, આજે બધું બરાબર છે, કદાચ કાલે તમારી જરૂર પડશે. આરતીએ મનોજને ચેતવણી આપતા કહ્યું અને માને કહ્યું, માં તમે પણ મારી સાથે આવો. અરે ના દીકરી, હું શું કરીશ, તું કાલે સવારે આવજે. માએ મનોજથી ડરતા કહ્યું. તો આરતી તેના માના રૂમમાંથી પર્સ લેવા અંદર ગઈ. ત્યારે તેની પાછળ રમીલાબેન પણ રૂમમાં આવ્યા અને આરતીને એક પત્ર આપ્યો અને કહ્યું, તારા પિતાએ તારા માટે લખ્યો હતો, પરંતુ તેઓ ક્યારેય પોસ્ટ કરી શક્યા નહીં. આ પત્ર વાંચીને તને બધું સમજાઈ જશે. આરતીએ ચૂપચાપ એ પત્ર પોતાની બેગમાં રાખ્યો. માં તમારું ધ્યાન રાખજો, હું સવારે બધા સાથે આવીશ અને આ આખો મામલો ઉકેલી લઈશ. એમ કહીને આરતી તેના દિયર સુમિત સાથે ત્યાંથી નીકળી ગઈ. સાસરે પહોંચતા તેના સાસુ સસરા બોલ્યા કે ત્યાં બધું કેવું છે? દીકરા, મા પિતાજી ત્યાં કંઈ ઠીક નથી. મનોજને જમીનનું ભૂત ઓળખ્યું છે. જો સુમિત આજે યોગ્ય સમય ન આવ્યો હોત તો તે મને અને માને રૂમમાં બંધ કરી દીધા હોત. કહેતા કહેતા આરતી ધ્રુજવા લાગી. તો આરતીના સસરાએ તેને સમજાવતા કહ્યું કે દીકરા, તું જા અને આરામ કર. મેં મિસ્ટર વર્માને ફોન કર્યો છે, તેઓ આપણા ફેમિલી વકીલ છે. તારે જે પણ નિર્ણય લેવો હોય તે સમજી વિચારીને લેજે. તેથી આરતી તેના રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. ત્યારે અચાનક તેને તેની માએ આપેલું પત્ર યાદ આવ્યો. તો ઉપાડીને વાંચવા લાગી. મારી રાજકુમારી, જ્યારે તને આ પત્ર મળશે ત્યારે ખબર નહીં હું આ દુનિયામાં હોઈશ કે નહીં, પણ તું હિંમત ન હારતી. તારા પિતા પહેલા પણ તારી વિરુદ્ધ ન હતા અને હવે પણ નથી. આજે પણ તું મારી રે નાની રાજકુમારી છે. દીકરા બની શકે તો મને માફ કરી દે. હું તને એ દિવસે રોકી ન શક્યો. મને પૂરો વિશ્વાસ હતો કે મારી દીકરી કંઈ ખોટું નહીં કરે, પણ મનોજની વાતના લીધે હું તને પાછો બોલાવી ન શક્યો. ઘણીવાર મળવાની કોશિશ કરી પણ ક્યારેય મળી શક્યો નહીં. દીકરા, મારા પ્રેમ હંમેશા તારી સાથે રહેશે. સંદીપ ખૂબ જ સારો વ્યક્તિ છે. કદાચ આટલો સારો રાજકુમાર હું પણ તારા માટે ક્યારેય શોધી ના શક્યો હોત. દીકરી, આ પત્ર લખવાના બે જ ઉદ્દેશ છે. એક, મારું તારી પાસે માફી માંગવાનો, અને બીજો, તને પરિવારને સાથે રાખવા વિનંતી કરવાનો. દીકરા, તને ખબર પડી જ ગઈ હશે કે મેં બધી જમીન અને મિલકત તારા નામે કરી દીધી છે. જો મેં તારી માના નામે કરી દીધી હોય તો મનોજ તેમની પાસેથી તે પડાવી લે અને તે બધું પોતાના નામે કરી નાખે અને તારી માને ઘરની બહાર ફેંકી દે અને તને કંઈ પણ ખબર ના પડતી. કારણ કે મનોજ હજુ પણ તેના સાસરીઓના કહેવા પર જ ચાલી રહ્યો છે. તેને અત્યારે તેના પરિવારની ચિંતા નથી. આરતી આ બધું વાંચી રહી હતી ત્યારે તેની સાસુ આવ્યા અને કહ્યું, આરતી દીકરા, વકીલ બહાર આવી ગયા છે, ફ્રેશ થઈને બહાર આવો. ત્યારે આરતી મોં ધોઈને બહાર આવી. હેલો અંકલ. હેલો બેટા, તમે કેમ છો અને કેવી રીતે કરવું તે વિશે તમે શું વિચાર્યું છે? તો આરતીએ વકીલ અંકલને તેની પ્લાનિંગ વિશે બધું કહ્યું અને તેમને તમામ દસ્તાવેજો તૈયાર કરવા કહ્યું. બીજા દિવસે સવારે આરતી તેના પિયર જવા તૈયાર થઈ. દીકરા, આજે અમે પણ તારા પિતાના 12મા કાર્યક્રમમાં હાજરી આપીશું, આરતીના સસરાએ કહ્યું. ત્યારે આરતીએ કહ્યું, ઠીક છે પપ્પાજી, પણ હું અત્યારે નીકળું છું. તમે લોકો 11 વાગ્યાના આસપાસ આવી જજો. એમ કહી આરતી સ્કૂટી લઈને નીકળી ગઈ. ઘરે પહોંચતા તે સીધી તેના માના રૂમ તરફ જતી હતી. ત્યારે અચાનક તેની ભાભીના રૂમમાંથી અવાજો સંભળાયા. તેની માં કહેતી હતી કે જો દીકરી, હું ઘણા સમયથી જોઈ રહી છું, તું થોડી બદલાયેલી દેખાઈ રહી છે. તને મનોજ સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને? તે અમારું કામ કર્યું કે નહીં? ત્યારે સુનીતાએ કહ્યું, કામ થઈ ગયું છે,
માં, પણ મેં મનોજને દવાઓ આપવાનું બંધ કરી દીધું છે. હવે હું તેને વધારે છેતરી નહીં શકું. તે મને બહુ પ્રેમ કરે છે અને આમ પણ તે આ બધું મારા માટે જ કરી રહ્યો છે. સુનીતાની માં તેને વાત સાંભળીને આઘાતમાં ગયું. સુનીતા, તે દવા આપવાનું બંધ કરી દીધું છે તો પછી આપણને બધું કેવી રીતે મળશે? અત્યાર સુધી બધું પ્લાન મુજબ ચાલતું હતું, તો આ કેવી રીતે કરી શકે? પણ માં, પ્લાન તો એમ પણ થઈ જશે. તેના માટે મનોજને મારવાની શું જરૂર છે? જ્યારે તેને આખું સત્ય ખબર પડશે ત્યારે તે પોતાની જાતે જ આઘાતથી મરી જશે. આમ પણ એની બહેન આરતી આવી ગઈ છે, એને બધું ખબર પડી ગઈ છે. હવે એને સાથ આપવા વાળું કોઈ નહીં હોય. આટલું કહીને સુનીતા હસવા લાગી. ત્યારે તેની માએ કહ્યું કે તે મનોજને કહ્યું કે નહીં, પ્લાન મુજબ તારે તેને અત્યાર સુધીમાં કહી દેવું જોઈતું હતું, જેથી તે વધુ જમીન માટે માં અને આરતીને હેરાન કરે. પરંતુ તે એના દવા આપવાનું પણ બંધ કરી દીધું, જેના કારણે તેનો ગુસ્સો વધુ વધી જતો હતો. જો મનોજ નોર્મલ થઈ જશે તો આપણે કંઈ નહીં કરી શકીએ. સુનીતાની માએ ગુસ્સાથી કહ્યું, આટલો મોટો વિશ્વાસઘાત આ બે મા દીકરીએ કર્યો છે. આ વાત મારે મનોજને કહેવી પડશે. પણ સુનીતાએ આપેલી દવાના કારણે મનોજ ગુસ્સે થઈને મને કંઈક કરી નાખશે. તો આરતીને સમજાતું નહોતું કે શું કરવું. આ દરમિયાન પંડિતજીને આવતા જોઈ આરતીએ પોતાના આંસુ સાફ કર્યા અને તેમને પ્રણામ કરીને આગળ વધી ગઈ. થોડા સમય પછી 12માની વિધિ શરૂ થઈ ગઈ. ધીમે ધીમે બધા પડોશીઓ અને સંબંધીઓ આવવા લાગ્યા. આરતીને સસરા અને દેવર પણ આવી ગયા હતા. આથી આરતીએ સુમિતને બાજુમાં લઈ જઈને તેની ભાભી અને તેની મા વચ્ચે બનેલી બધી વાત કહી. બંને કંઈક વાત કરી અને સુમિત ત્યાંથી જતો રહ્યો. વિધિ પૂર્ણ થયા પછી પંડિતજીએ મોહનલાલજી વિશે બોલવાનું શરૂ કર્યું. બધા તેમના વિશે સારું સારું બોલતા હતા અને તેની માએ પણ તેમના વિશે વાત કરી. આરતીનું મન થયું કે ઉઠીને બધાને આ બંને મા દીકરીની વાસ્તવિકતા જણાવી દે, પણ આરતી કોઈની રાહ જોઈને વાર પાછળ જોતી હતી. હવે પિતા માટે કંઈક કહેવાનો વારો આરતીનો હતો. આરતીએ કોઈક રીતે પોતાની જાત પર કાબુ રાખ્યો અને બોલવા લાગી. પછી સુમિતને સામેથી આવતું જોઈને આરતીની હિંમત પણ વધી ગઈ. પપ્પા વિશે બોલ્યા પછી પણ આરતી બોલતી રહી. જમીનના 2 ટુકડા કદાચ એટલે જ મને અહીં બોલાવવામાં આવી છે, અને જો આ ન હોય તો મને પિતાના જવાની ખબર જ ન પડી હોય. હું મારા પિતાની બહાદુર પુત્રી છું. હું દરેક વાત પર રડીશ નહીં. મનોજ, મને આ જમીન સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાને મને સંદીપ જેવો જીવનસાથી આપીને બધું જ આપ્યું છે. મેં ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. મને આશા છે કે તમને તે બધાને ગમશે, પરંતુ તે પહેલા હું ઈચ્છું છું કે મા બાપની જમીન પર દીકરીનો કોઈ હક નથી, એ વાત તમારા મનમાંથી કાઢી નાખો. પિયર અકબંધ રહે તે માટે તે પોતાનો અધિકાર છોડી દેશે. પિતાજીના ગયા પછી મને જમીન માટે જ અહીં બોલાવવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે હવે મારું પિયર પણ નથી રહ્યું, અને મને ખબર નથી કે મારા ગયા પછી માનું શું થશે. પણ પાછલા વર્ષોમાં તે મા અને પિતા સાથે જે કર્યું છે તેના માટે હું કદાચ તને એકવાર માફ પણ કરી દઉં, પણ ઉપર ભગવાન બધું જુએ છે. દરેક વસ્તુનો હિસાબ અહીંયા જ થાય છે. આરતીને આ બધું કહેતી જોઈને મનોજે તેને ગુસ્સામાં કહ્યું, જે કામ માટે તું અહીં આવી છે તેની વાત કર અને અહીંથી જતી રહે. તારી કોઈ વાતની મને પરવા નથી. તારી માને તારી સાથે લઈ જા. આમ પણ તે મારા પર બોજ છે. મનોજની વાત સાંભળ્યા પછી પણ આરતીએ તેને જે કંઈ કહ્યું નહીં તેના પર કોઈ પ્રતિક્રિયા ન આવી અને તેના મૌન થવાની રાહ જોવા લાગી. ત્યારે મનોજની પત્ની સુમિતા ઉઠીને આવી અને આરતીને કહ્યું, આરતી બેન, તમે વાતને કારણ વગર વધારી રહ્યા છો. હું
તમે અને દરેક છોકરી પોતાના માતા પિતાનું ઘર છોડીને આવીએ છીએ. તમે બધાની સામે તમારા પોતાના ઘરનો મુદ્દો ઉડાવી રહ્યા છો. તમારી આ વાતો પિતાજીના આત્માને ખૂબ જ દુઃખ પહોંચાડશે. ત્યારે આરતીએ તેની ભાભીની વાત સાંભળીને કહ્યું, તમે બિલકુલ સાચા છો ભાભી, પણ હું એ બધાને જણાવવા માંગુ છું કે એક જમીન વ્યક્તિને કેટલું નીચે પાડી દેશે. હું આજે ચૂપ નહીં રહીશ. કાશ હું 5 વર્ષ પહેલા મૌન ના રહી હોત અને પિતાજીને મળવા આવી હોત તો આજે આ સ્થિતિ ના થઈ હોત. આરતીએ સુનીતાની વાતનો જવાબ આપતા કહ્યું, હું કોઈની સાથે દલીલ કરવા માંગતી નથી, તેથી મને મારી વાત પૂરી કરવા દો. મનોજ, ચિંતા ન કરીશ, તારો અધિકાર તારી પાસે જ રહેશે, પણ હું તને ખોટા હાથમાં નહીં જવા દઉં. કેમ સુનીતા ભાભીના માએ સાચું કહ્યું ને? અચાનક આરતીએ સુનીતાની મા તરફ ઇશારો કરતા કહ્યું. તો મા દીકરી બંને સાવ તનબંધ થઈ ગયા. હા, તું એકદમ સાચું કહે છે દીકરા, સુનીતાની માએ પોતાની જાત પર કાબુ રાખતા કહ્યું. પછી આરતીએ તેના ભાઈ મનોજને કહ્યું, મનોજ, એકવાર અહીં આવો અને પિતાએ લખેલું આ પત્ર બધાની સામે વાંચી સંભળાવો. આરતી, દીકરા તું શું કરે છે? અનર્થ થઈ જશે. આરતીની માં રમીલાબેને આરતીને રોકતા કહ્યું, ના માં, કઈ અનર્થ નહીં થાય, બધું સારું થઈ જશે. નહીં થાય તો શું થયું, પણ હું મારી ફરજમાંથી પાછળ નહીં હટું. પિતાજીએ મને મોટી જવાબદારી સોંપી છે. તેની માનો હાથ પકડીને કહ્યું. પછી પત્ર સંપૂર્ણ વાંચીને મનોજે ગુસ્સામાં કહ્યું, આ બધું બકવાસ છે, બધું ખોટું લખેલું છે. હું કેવી રીતે માનું કે આ બધું પિતાજીએ લખ્યું છે? આ તારી યુક્તિ પણ હોઈ શકે છે. તે સુનીતા ઉપર શંકા કેવી રીતે કરી? તે તને કેટલું માન આપે છે, અને આમ પણ તું કંઈ પણ કરી લે, હું જમીન તો લઈને જ રહીશ. મનોજે આરતીને બૂમ પાડતા કહ્યું. ત્યારે સુનીતાની માએ સુનીતાના પિતાને કહ્યું, ચાલો અહીંથી જઈએ. ત્યારે આરતીએ કહ્યું, અરે આંટીજી, આટલી ઉતાવળ કેમ છે? કોને કેટલી જમીન મળી એનો નિર્ણય તમે સાંભળવા નથી માંગતા? બસ થોડી રાહ જુઓ અને પછી આરામથી જતા રહી દો. આરતીએ સુનીતાને માને રોકતા કહ્યું, ના, અમે એક ક્ષણ માટે પણ અહીં રહેવા નથી માંગતા. તમારી જમીન કોઈને પણ મળે, અમારે શું? અમે અહીંયા તમારા પિતાના 12મામાં હાજરી આપવા આવ્યા હતા. તમે લોકોએ એનો આ બદલો આપ્યો. આટલું કહીને સુનીતાની માં ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગી. તો તમને વાંધો નથી, જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે મનોજના નામે કેટલી જમીન છે, તો તમે તેને તમારા નામે કેવી રીતે ટ્રાન્સફર કરશો? કેમ સુનીતા ભાભી, મેં સાચું કહ્યું ને? તું શું બકવાસ કરે છે? તું પાગલ તો નથી થઈ ગઈ ને? સુનીતાની માએ ડરતા ડરતા આરતીને કહ્યું. તો સુનીતાએ પણ નકલી આંસુ વહાવતા કહ્યું, આરતી બેન, તમે શું બોલો છો? મને કંઈ સમજાતું નથી, અને તમે મારા પર આવો આરોપ કેમ લગાવી રહ્યા છો? ભાભીજી, બધું ખબર પડી જશે. આરતીએ સુમિતને ઈશારો કર્યો અને કોઈકને બોલાવવા માટે કહ્યું. એટલામાં સુમિત વકીલ અને પોલીસ સાથે અંદર આવ્યો. તમારે હજુ ક્યાંય જવું છે એ નિર્ણય સાંભળાવવો છે. આરતીએ જવા માટે ઊભા થયેલા સુનીતાની માં અને તેના પિતાને કહ્યું. તો પોલીસના ડરથી સુનીતાના માં અને પિતા બંને પોતપોતાની જગ્યાએ પાછા જઈને બેસી ગયા. પછી આરતીએ તેની ભાભીને કહ્યું, ભાભી, તમે મને તમારો પ્લાન જાતે કહેશો કે પછી મારે કહેવો પડશે? આરતી, શું બકવાસ બોલી રહી છે? આ બધાનું પરિણામ બહુ ખરાબ આવશે. તું જે કરી રહી છે તે બરાબર નથી કરી રહી. હું સુનીતાને બહુ પ્રેમ કરું છું અને તેની વિરુદ્ધ કંઈ સાંભળી નથી શકતો. મનોજે આરતીને ચેતવણી આપતા કહ્યું. તો આરતીએ કહ્યું, એમાં તારો કોઈ વાંક નથી, દવાનો વાંક છે, પણ આ બધું હું તને નહીં કહું. સુનીતા ભાભી પોતે જ કહેશે. આરતીની વાત સાંભળીને સુનીતા અને તેની માના હોશ ઉડી ગયા હતા અને બંને એકબીજા સામે જોવા લાગ્યા. શું તમે લોકો
હવે કંઈ નહીં ભૂલો કે આ વાત પણ મારે જ કહેવી પડશે. આરતીએ ફરી એકવાર તેની ભાભીને કહ્યું. આજે આરતી પોતે પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે તેની આટલી હિંમત ક્યાંથી અને કેવી રીતે મળી. તમારા લોકોનું મૌન જોઈને એવું લાગે છે કે મારે જ બધું કહેવું પડશે. આખરે જમીનના બે ટુકડા વિશે મારે જ તો નક્કી કરવાનું છે. બંનેને સ્તનબંધ જોઈને આરતીએ હસીને કહ્યું, વાસ્તવમાં વાત એવી છે મનોજ, તારી પત્ની સુનિતા તને હંમેશા એક ગોળી આપે છે જેનાથી તારો ગુસ્સો વધે છે, પણ હવે મેં એ ગોળી આપવાનું બંધ કરી દીધું છે. સુનિતાએ આરતીની વાત વચ્ચેથી કાપતા કહ્યું. ત્યારે બધાની નજર સુનિતા તરફ ગઈ. મનોજ પણ સુનિતા સામે ગુસ્સાથી જોવા લાગ્યો. પછી વાતને આગળ લઈ જતા આરતીએ કહ્યું, આ બંને મા દીકરાના પ્લાન મુજબ તારી પત્ની સુનિતા તે જમીન તેના નામે કરાવવા માંગે છે અને પછી તને છૂટાછેડા આપીને અહીંથી ચાલી જશે, કારણ કે આ તેમનો ધંધો છે. આટલું કહીને આરતી રડતી રડતી જમીન પર બેસી ગઈ. ત્યારે સુનિતાએ બૂમ પાડીને કહ્યું, આ બિલકુલ ખોટું છે. તમે આડેધડ કંઈ પણ બોલો છો. શું તમારી પાસે કોઈ પુરાવા છે કે આ અમે પ્લાન બનાવ્યું હતું? ત્યારે આરતી તેની માનો સહારો લઈને ઊભી થઈ અને તેના આંસુ લૂછીને કહ્યું, આ મને ખબર હતી કે મારી વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે, એટલે જ મેં આજે સવારે તમે બંને મા દીકરી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા એ બધું મેં મારા ફોનમાં રેકોર્ડ કરી લીધું હતું. આટલું કહીને આરતીએ તેના ફોનમાં કરેલું રેકોર્ડિંગ બધાને સંભળાવ્યું. રેકોર્ડિંગ પૂરું થતાં જ આરતીએ તેના ભાઈ મનોજ તરફ જોયું અને કહ્યું, શું તમે હજી પણ કંઈ સાંભળવા માંગો છો? મોકો મળતા જ સુનિતાની મા ત્યાંથી ભાગવા લાગી, પણ પછી પોલીસે તેને પકડી લીધી. ત્યાર પછી ગુસ્સામાં મનોજ તેની પત્ની સુનિતા તરફ છરી લઈને દોડ્યો. ત્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકોએ મનોજને પકડી લીધો. આરતીએ સુનિતા અને તેના પરિવારને પોલીસના હવાલે કરતા કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આમને અહીંથી લઈ જાઓ. તેઓએ ઘણા છોકરાઓને પોતાની જાળમાં ફસાવીને તેમની સંપત્તિ છીનવી લીધી છે, તો પોલીસ તેમને ત્યાંથી લઈને જતી રહી. ત્યારબાદ આરતીએ ત્યાં ઉભેલા લોકોને કહ્યું, મારે આ જમીનમાંથી કંઈ નથી જોઈતું. જે કંઈ થયું છે હવે હું તે બાબતને પણ ખતમ કરવા માંગુ છું. તમે બધા જાણો છો કે પિતાજીએ મારા નામે ઘર, દુકાન અને પ્લોટ કર્યા છે. પિતાજીએ મને બહુ મોટી જવાબદારી સોંપી છે. હું કોઈનો હક લેવા નથી માંગતી, તેથી મેં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લીધો છે કે આ ઘર જેમાં પિતાજી અને અમારા બધાની યાદો છે તે હું મનોજના નામે કરું છું. હું આશા રાખું છું કે તે હંમેશા તેની સારી રીતે કદર કરશે. અને એક દુકાન જે પિતાએ મારી એફડીના પૈસામાંથી લીધી હતી અને એક પ્લોટ મારી માના નામે કરું છું, પરંતુ હું મારી માને મારી સાથે લઈ જાઉં છું. ત્યારે મનોજ રડતા રડતા આરતીની માફી માંગવા બોલ્યો, પ્લીઝ મને માફ કરજે આરતી, મેં તારી સાથે અને મમ્મી પપ્પા સાથે ઘણું ખોટું કર્યું છે. આ માટે તું મને ગમે તેટલી સજા આપી શકે છે, પરંતુ માને આ રીતે સાથે લઈ જઈને મને શરમમાં ના મૂકીશ. આટલું કહીને મનોજ રડવા લાગ્યો. દીકરાને પશ્ચાતાપની આગમાં સળગતા જોઈને રમીલાબેનની આંખો આંસુઓથી ભરાઈ આવી. તેમણે દીકરીને કહ્યું, આરતી દીકરા, તે બહુ સારો નિર્ણય લીધો છે, પણ દીકરી હવે હું પણ આ ઘર છોડવા માંગતી નથી, કારણ કે આ ઘર સાથે તારા પિતાની ઘણી યાદો છે. દીકરા, પણ માં પણ કંઈ નહીં. દીકરી, હવે તું તારા તરફથી ચિંતા મુક્ત થઈ જા. દીકરી, હવે આ તારો ભાઈ મનોજ તે પહેલા જેવો મનોજ નથી. મને ખાતરી છે તે તેના પિતાનું ઘર ખૂબ જ સારી રીતે સંભાળશે અને હું પણ તેની સાથે રહેવા માંગુ છું. આરતીની આંખો આંસુથી ભરાઈ આવી અને તેણે કહ્યું, ઠીક છે માં, દીકરીને બીજું શું જોઈએ? જો તેના માતા પિતા ખુશ હોય તો દીકરી પોતાની મેળે સુખી રહે છે,
આટલું કહીને આરતી તેની માના આશીર્વાદ લઈને તેના સસરા અને દેવર સાથે ત્યાંથી નીકળી ગઈ અને બીજા જ દિવસે તે તેના બાળકો પાસે વિદેશ જવા રવાના થઈ ગઈ. તો મિત્રો, વાર્તા પૂર્ણ થાય. તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્ર સર્કલમાં શેર કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, ક્યાંય લખવામાં, ક્યાંય બોલવામાં, તો હું એની માફી માંગુ છું. તો મિત્રો, ક્યારેક સમયના અભાવમાં ક્યારેક ભૂલ થતી હોય છે. અને આ તો મિત્રો જીભ છે, ક્યાંક આડાહોડું થોડુંક બોલાય પણ ગયું હોય, ક્યારેક લખાઈ ગયું હોય, તો એની હું પહેલેથી જ માફી માંગુ છું. અને મિત્રો, તમે કોમેન્ટ કરીને અમને જણાવજો. અમારી ભૂલ હોય એટલે ચોક્કસ જણાવજો, એટલે અમને આગળ ખબર પડે કે અમારી ભૂલ શું શું થાય છે, એટલે અમારી ભૂલો અમે સુધારી શકીએ મિત્રો. અને તમને સાંભળવાની મજા આવે મિત્રો. અને અમને અહીંથી તમારા માટે એક નવી વાર્તા લાવવામાં ઉત્સાહ રહે. થેન્ક યુ સો મચ.